સુરત સિવિલમાં રેસિડેન્ટ તબીબની આત્મહત્યા બાદ વીએસએનજીયુનો મોટો નિર્ણય. વીર નર્મદ યુનિવર્સિટીએ મેડિકલ કોલેજના ડીનને નોટિસ ફટકારી. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને નોટિસ ફટકારવામાં આવી. સિવિલની મેડિકલ કોલેજના ડીનની પણ સમગ્ર ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા. યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલે કોલેજ પાસે વિગતવાર તપાસના અહેવાલ માંગ્યા. અગાઉના પત્ર છતાં પણ અહેવાલ ન સોંપતા ફરીથી પત્ર લખી અને રિપોર્ટ સોંપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મોકલવામાં કોઈ પણ પ્રકારનું વિલંબ ન કરવાની પણ સૂચના અપાઈ છે. કોલેજમાં અગાઉ રેગિંગ અંગે કોઈ ફરિયાદ કે આરોપ નોંધાયા નહોતા. આવા પ્રકારની ઘટના માટે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પાસેથી સંપૂર્ણપણે ઘટનાક્રમ પહેલા ઘટનાક્રમ પછી જે પગલાઓ લીધા છે એના સંદર્ભમાં પ્રાથમિક અહેવાલ અમે માગ્યો છે કે જેથી આગળની કાર્યવાહી કરવા માટે અમને પણ સરળ રહે. નોટિસ આપવા પાછળનું કારણ એ છે કે અમારે પણ અમારા રાજ્ય સરકાર, ભારત સરકાર અને જે અમારા અધિકાર મંડળો છે તેને સ્પષ્ટ માહિતીઓ આપવાની હોય છે. સંદર્ભમાં વિગતવાર અહેવાલ અમે એમની પાસે માંગવામાં આવ્યો છે. કાર્યવાહીની અંદર જ્યારે વિગતવાર અહેવાલ આવે પછી અમારે જે અધિકાર મંડળો જે છે તેની અંદર એની જે શિક્ષા છે એમાં ચોક્કસપણે વધારો જ થશે. અને આની સાથે સાથે સંકળાયેલો એ હોસ્ટેલ સમય દરમિયાનનો વ્યક્તિ, એ પછી શિક્ષક હોઈ શકે, વહીવટી કર્મચારી હોઈ શકે, કે એને આ પ્રકારની ઘટના માટે પ્રેરણા આપનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, જેની ઉપર આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.